SY બીકોમ આંકડાશાસ્ત્રની અંદર ચેપ્ટર નંબર 6 માં ઋણ દ્વિપદી અને ગુણોત્તર વિતરણ જેની થિયરી મેં તમને ફોટો પાડીને મોકલી હતી લાસ્ટ વીકમાં, અને આશા રાખું છું કે તમે તમારી નોટબુકમાં એને કમ્પ્લીટ લખી દીધી હશે. સ્ટેટમાં બીજું ચેપ્ટર ગુણાત્મક સંબંધ પછી ઋણ દ્વિપદી અને ગુણોત્તર વિતરણની શરૂઆત કરું છું. તમારા બોર્ડ પર બે દાખલા લખ્યા છે. હું પહેલો દાખલો ચલાવું છું. એક વ્યક્તિ કોઈ પણ પ્રયત્નમાં નિશાન વિંધી શકે તેની સંભાવના 2/3 છે. તો 9મા પ્રયત્નમાં ચોથી વખત નિશાન વિંધે તેની સંભાવના મેળવો. વિદ્યાર્થીઓ, આપેલી રકમ ની હું જવાબની શરૂઆત કરવા જઈ રહ્યો છું. મારી પાસે દાખલાની અંદર નિશાન વિંધી શકે તેની સંભાવના આપી છે, એટલે હું જવાબ લખું છું. અહીં સફળતા, નિશાન બિંદુ એટલે સફળતા પ્રાપ્ત થાય. સફળતાની સંભાવના P બરાબર 2/3. વિદ્યાર્થીઓ, જ્યાં જ્યાં સફળતા હોય ત્યાં ત્યાં નિષ્ફળતા પણ હોય, અને નિષ્ફળતાની સંભાવના માટે આપણે Q લઈશું. તમને ખબર છે કે 3 રૂપિયામાંથી 2 રૂપિયો P લઈ ગયો તો 3 રૂપિયામાંથી 1 રૂપિયો Q નો. આગળ આ વ્યક્તિએ 9 પ્રયત્નો કર્યા છે. અહીં n બરાબર 9. n નથી લખતો પણ કુલ લખું છું. n + x બરાબર 9. તમારી રકમમાં 9મા પ્રયત્નમાં ચોથી વખત નિશાન વિંધે આવી રહ્યું. ચોથી વખત નિશાન વિંધે તો n બરાબર 4 કરું. n + x બરાબર 9 છે. n બરાબર 4 લખું તો x બરાબર તમને ખબર પડશે 5 આવે. તો મારી દાખલાની ગણતરી કરવા માટે જે કઈ વિગતોની જરૂર હતી એ બધી વિગતો મેં અહીંયા પ્રાપ્ત કરી લીધી છે. હવે હું સૂત્ર લખું છું. px બરાબર n + x - 1 સંચય n - 1 ગુણ્યા p⁻n ગુણ્યા q⁻x. ઋણ દ્વિપદી વિતરણની અંદર કોઈ પણ દાખલો ગણવો હોય તો ઋણ દ્વિપદી વિતરણનો દાખલો ગણવા માટે આ સૂત્રનો ઉપયોગ તમારે કરવાનો છે. સૂત્રને ધ્યાનમાં રાખીને px બરાબર n 4x 5 - 1 સંચય 4 - 1 ગુણ્યા p એટલે 2/3 ની 4 ગુણ્યા q એટલે 1/3 ની 5. વિદ્યાર્થી મિત્રો, 5 ને 4 9, 9 માંથી 1 જાય 8 સંચય 3 ગુણ્યા 2/3 ની 4 ગુણ્યા 1/3 ની 5. હવે હું અહીંયા ગણતરી કરું છું. ખાસ ધ્યાન આપજો, પછી હું ભૂસી કાઢીશ. 8 સંચય 3, 8 ફેક્ટોરિયલ, 3 ફેક્ટોરિયલ, 8 - 3 ફેક્ટોરિયલ, 8 ફેક્ટોરિયલ, 3 ફેક્ટોરિયલ, 5 ફેક્ટોરિયલ. ફેક્ટોરિયલ એટલે ઉતરતો ક્રમ. છેદમાં 5 મોટા છે. 8 ને આપણે 5 સુધી લઈ જઈશું. 5 5 ઉડી જશે. બાજુની રકમ 3 ફેક્ટોરિયલ ને 1 સુધી લઈ જઈશું. 5 5 ગયા, 3 દુ 6, 2 2 ગયા, 8 * 7 = 56. વિદ્યાર્થીઓ, 8 સંચય 3 56 આયા ગુણ્યા 2 ની 3 ઘાત
2 4 8 અને 16 3 ની 4 ઘાત 3 9 27 અને 81 ગુણ્યા 1 ની 5 ઘાત 1 3 ની 5 ઘાત 3 9 27 81 અને 243 વિદ્યાર્થીઓ પહેલા દાખલાની અંદર આ ગણતરી હું ભૂસી કાઢું છું. લાસ્ટ જગ્યા ખૂટી છે એટલે હું અમને નહીં લખું છું, પછી દાખલો પતી જાય એટલે હું ભૂસી કાઢીશ. તમારા માટે px બરાબર 56 ગુણ્યા 16 ગુણ્યા 1 છેદમાં 81 ગુણ્યા 243 px બરાબર 56 ગુણ્યા 16 કરું 896 થાય. 81 ગુણ્યા 243 કરું 19683 થાય. વિદ્યાર્થી મિત્રો 896 ભાગ્યા 19683 મારી પાસે જવાબ આવે છે 0.0455. આ મારા દાખલાનો પહેલો જવાબ છે. આશા રાખું છું દાખલા નંબર 1 અહીં પૂર્ણ કરું છું. નિશાન વિંધી શકે તેની સંભાવના, જેને સફળતાની સંભાવના કહીશું. સફળતાની સંભાવના એટલે p બરાબર 2/3. જ્યાં સફળતા હોય ત્યાં નિષ્ફળતા હોય, જેને q કહીશું. 3 રૂપિયામાંથી 2 રૂપિયા p ના, તો 3 રૂપિયામાંથી 1 રૂપિયો q નો. કુલ 9 પ્રયત્નો કરે છે. કુલ એટલે n x બરાબર 9. અને 9મા પ્રયત્નમાં ચોથી વખત નિશાન વિંધે, એ જે ચોથી વખત છે એને આપણે n કહીશું. n x બરાબર 9 માં n 4 છે તો x તમારા 5 આવશે. સૂત્ર n x - 1 સંચય n - 1 ગુણ્યા p⁻n ગુણ્યા q⁻x. સૂત્રમાં કિંમતો ગોઠવી પહેલો દાખલો પૂરો થાય છે. શાંતિથી જોઈ લેજો, લખી લો. હું આ ભાગ ભૂસી કાઢું છું. હવે દાખલા નંબર 2 માં વાત કરીએ આપણે. બીજો દાખલો છે. કેરીના એક ઢગલામાં 80% કેરીઓ મીઠી છે. ચાખ્યા સિવાય કેરીના સ્વાદની ખબર પડતી નથી. એક વ્યક્તિને 5 મીઠી કેરીની જરૂર છે, તો 8મી કેરી ચાખતી વખતે 5મી કેરી મીઠી હોય તેની સંભાવના મેળવો. વિદ્યાર્થીઓ અહીંયા કેરી મીઠી મળે તેની સંભાવના આપી છે. 80% કેરીઓ મીઠી છે. p બરાબર 80%. 80% એટલે 80/100. q બરાબર 100 માંથી 80 p ના, તો 100 માંથી 20 q ના. એક એક બિંદુ જાય તો p બરાબર 8/10 અને q બરાબર 2/10 આવે. ખબર પડી ગઈ? ચાલો. એક વ્યક્તિને 5 મીઠીની જરૂર, કેરીની જરૂર છે. 8મી કેરી ચાખતી વખતે n x બરાબર 8. 5મી કેરી મીઠી મળે n બરાબર 5 તો x બરાબર 3. મારી પાસે સૂત્ર છે px બરાબર n x - 1 સંચય n - 1 ગુણ્યા p ની n ઘાત ગુણ્યા q ની x ઘાત. હવે સૂત્રને ધ્યાનમાં રાખીને n 5 + 3 - 1 સંચય n 5 - 1 ગુણ્યા p 8/10 કૌંસ પૂરાની 5 ઘાત ગુણ્યા 2/10 કૌંસ પૂરાની 3 ઘાત.
આગળ px બરાબર 5 ને 3 8 માંથી 1 જાય તો 7 સંચય 4 ગુણ્યા 8 ના છેદમાં 10 કૌંસ પૂરાની 5 ઘાત ગુણ્યા 2 ના છેદમાં 10 કૌંસ પૂરાની 3 ઘાત. આપણે અહીંયા ગણતરી કરીએ છીએ 7 સંચય 4 7 ફેક્ટોરિયલ 4 ફેક્ટોરિયલ 7 ઓછા 4 ફેક્ટોરિયલ 7 4 3 છેદમાં 4 મોટા છે 4 સુધી લઈ જઈશ બાજુમાં 3 છે એને 2 સુધી લઈ જઈશ 4 4 ગયા 3 2 6 7 5 35. તો વિદ્યાર્થી મિત્રો 7 સંચય 4 આપણા 35 આયા ગુણ્યા 8 ગુણ્યા 8 8 8 8 ની 5 ઘાત 32 768 10 ગુણ્યા 10 2 3 4 5 1 લાખ ગુણ્યા 2 ની 3 ઘાત 8 1000. px બરાબર 35 ગુણ્યા 32 768 ગુણ્યા 8 91 75 0 40 32 768 ગુણ્યા 35 ગુણ્યા 8 91 75 0 40 1 2 3 4 5 6 7 8 મારો જવાબ આવે છે 0.09175. સો વિદ્યાર્થીઓ 35 ગુણ્યા 32 768 ગુણ્યા 8 જેનો ગુણાકાર તમારો 91 75 0 40 થશે 1 લાખ 1000 5 મીંડા 3 મીંડા ટોટલ 8 મીંડા ભાગાકાર કરતા જવાબ આવે છે 0.09175. આશા રાખું છું આંકડાશાસ્ત્રના ચેપ્ટર નંબર 6 ના બંને દાખલાને બોર્ડ પર પૂરા કર્યા છે. તમે તમારી નોટબુકમાં વ્યવસ્થિત સમજીને લખી નાખશો. આગળનો પિરિયડ બીજા દાખલા આગળ જોઈશું. ત્યાં સુધી આ બંને દાખલા લખીને સમજી લેજો. થેન્ક યુ.